નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષા 2025 માટે તેમાં વિદ્યાર્થી મિત્રો જે વિભાગ એની અંદર જે ખાલી જગ્યાઓ પૂછાય છે તો આજના વિડીયોમાં આપણે બધી જ ખાલી જગ્યાઓ કવર કરવાના છીએ તો સંપૂર્ણ જવાબો સાથે મિત્રો આજે બધી જ ખાલી જગ્યાઓ જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે તમારે મિત્રો ખાલી જગ્યામાં 1 માર્ક્સ પણ નહીં કપાય અને મિત્રો તમારી બોર્ડ એક્ઝામ માટે પણ તૈયારી થઈ જશે તો ખાસ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ઓકે તો આપણે મિત્રો વિડીયોને અહીં સ્ટાર્ટ કરીએ છીએ તો મિત્રો અહીં પહેલાં જે પ્રકરણ 2 છે તો પ્રકરણ 2ની ખાલી જગ્યાઓ જોઈએ તેમાં છે કે હળદરના ડાઘ પડેલ કપડાને સાબુ લગાડવાથી ડાઘો ખાલી જગ્યા રંગનો બને છે તો કયો બનશે લાલાશ પડતો કથ્થાઈ રંગનો પછી બીજું છે કે દહીંમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે તો દહીંમાં લેક્ટિક એસિડ રહેલો છે પછી મિત્રો નેક્સ્ટ 3 નંબર છે કે ક્લોરિનની શુષ્ક ફોડેલો ચૂના સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા બને છે તો શું બને બ્લીચિંગ પાવડર બને પછી 4 છે કે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં ખાલી જગ્યા પદાર્થ ઉમેરે છે તો ક્વિક લાઇમ ઉમેરે છે આ પણ ખાસ યાદ પછી નેક્સ્ટ મિત્રો છે કે કવચના ડંખથી ખાલી જગ્યાનો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે તો મિથેનોઇક એસિડનો સ્ત્રાવ થવાથી પછી નેક્સ્ટ છે છાશ ખાલી જગ્યા સ્વભાવ ધરાવે છે તો છાશ એસિડિક સ્વભાવ ધરાવે છે પછી મિત્રો પ્રકરણ 3 છે એમાં છે કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક ખાલી જગ્યા છે તો મેગ્નેશિયમનો આવશે 12 આવશે પછી લિથિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે તો કેટલા આવશે 1 પછી ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય તણાવપણું કહેવાય આ પણ ખાસ યાદ રાખજો પછી જે કાર્બનનું અપરરૂપ સૌથી ખાલી જગ્યા સૌથી સખત કુદરતી પદાર્થ છે તો શું આવશે હીરો પછી ખાલી જગ્યા ચમકદાર ધાતુ છે તો આયોડિન પછી ધાતુઓને તેમના સંયોજનમાંથી મેળવવાની પદ્ધતિ ખાલી જગ્યા છે તો કઈ આવશે રિડક્શન આવશે પછી ખાલી જગ્યા ધાતુ પાણી ઉપર તરે છે તો કેલ્શિયમ ધાતુ પાણી પર તરશે પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા ગુણધર્મ ધરાવે છે તો મેગ્નેશિયમ બેઝિક ગુણધર્મ ધરાવશે પછી તાંબુ અને ઝીંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે તો પિત્તળ પછી નેક્સ્ટ જે સિન્નાબારનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે તો HGS પછી નેક્સ્ટ જે શુદ્ધ સોનું ખાલી જગ્યા કેરેટનું હોય છે તો શુદ્ધ સોનું હશે 24 કેરેટનું હોય છે પછી નેક્સ્ટ છે કે લોખંડના પતરા પર ખાલી જગ્યાનું પાતળું પડ ચડાવી તેને કાટ ખાતું અટકાવી શકાય છે તો ઝીંકનું પાતળું પડ ચડાવવું ઓકે જવાબમાં શું આવશે ઝીંક પછી નેક્સ્ટ મિત્રો અહીં પ્રકરણ 5 છે એમાં છે કે કાર્બોદિત ચરબી અને પ્રોટીનનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો શામાં થાય નાના આંતરડામાં પછી જલવાહકમાં પાણીનું ઉર્ધવહન માટે ખાલી જગ્યાથી સર્જાતું ખેંચાણ મુખ્ય પ્રેરક બળ બને છે તો જવાબમાં શું આવશે બાષ્પોસર્જન પછી અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે તો શું કહેવાય સ્થળાંતર કહેવાય પછી અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય છે તો શામાં થાય લેક્ટિક એસિડમાં પછી ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તો કણાપ સૂત્રો પછી મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે તો ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલ છે ઓકે ખાસ યાદ રાખજો પછી મિત્રો પ્રકરણ 9 છે એમાં જે વિકલ્પો જોઈએ તો એમાં છે કે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે તો લેન્સનું સૂત્ર કયું આવશે આ આવશે ઓકે ખાસ યાદ રાખજો પછી પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક ખાલી જગ્યા છે તો 1.33 પછી લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધન ખાલી જગ્યા નામ ઓળખાય છે તો શું જવાબ મળશે ડાયોપ્ટર મીટર પછી અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ખાલી જગ્યા પર મૂકતા તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે તો વક્રતા કેન્દ્ર પર પછી ENT સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર નાના દર્પણ મુખવાળા ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરશે પછી બહિંગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે તો બહિંગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન હોય છે આ પણ ખાસ યાદ રાખજો પછી મિત્રો અહીં પ્રકરણ 13 છે એમાં છે કે નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે શું જવાબ મળશે સૂર્ય ખાલી જગ્યામાં પછી પર્યાવરણનો મુખ્ય ક્રિયાત્મક એકમ ખાલી જગ્યા છે તો નિવસન તંત્ર પછી પ્રથમ કક્ષાના ઉપભોગીઓ ખાલી જગ્યા પોષક તળની રચના કરે છે તો પ્રથમ પછી ઓઝોનનું સ્તર પૃથ્વીના ઉપલા સ્તર ખાલી જગ્યામાં આવેલું છે તો સ્ટ્રેટોસ્ફિયર શું જવાબ મળશે સ્ટ્રેટોસ્ફિયર પછી પારજાંબલી યુવી વિકિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા વધે છે તો ચામડીના રોગ પછી પરોપજીવી અને નિવસન તંત્રના ખાલી જગ્યા સજીવોની કક્ષામાં આવે છે તો કયો ઉપભોગી સજીવોમાં આવશે આ ખાસ યાદ રાખજો ઓકે
વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જે ખાલી જગ્યાઓ જોઈએ આઈ હોપ કે મિત્રો આ તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો ખરા ખોટા એ બધું જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો પ્લીઝ મિત્રો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અનેક વિષયના પણ જે પેપર સોલ્યુશનના વિડીયો પણ આ ચેનલ પર આવે છે, તો ખાસ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.